હા હાલો ભાઈ, આપણો હાથી થાય છે ફૂલ. દ્વારકા જવા હાટું પીવાય છે. એટલું હે હમણાં જ મર્યું હોય છે અંધારામાં કોકે જો ઓહો જોઈ લે. હે ને જોયું લાઈવ હે મોરે રહી ગયા ભાઈ. બાકી સીધું ઠેકાડી દે. હવે આ લેવા હાટું સાઈડમાં આપણે સ્પેશિયલ જો આપણો સ્કોર્પિયો વાં રાખ્યો ને મેં કીધું આને સાઈડમાં લેવું છે. ભાઈ મળતા મળતા બચ્યા હે કા. આપણે તો ઠીક, આપણે તો દ્વારકા વાળાની દયા થઈ ગઈ હતી ભાઈ. કા રોજ અરે રે મન દુકાન શું જોઈ છે? જોઈ લે આવી ને ચોકેટ જોઈ છે. હાલે જોઈ લે ક્યાં છે. ફ્રીજ ખોલીને ક્યાર ની એમાં અંદર ને અંદર રહીએ છે. જો જો શું જોઈ છે તારે? હે આમ જો તો શું જોઈ છે? ચોકેટ. હજી પૂરું બોલતાય નથી આવડતું ત્યાં ચોકેટ ચોકેટ નથી, ચોકેટ નથી. જોઈ લે જોઈ લે. અમારે એક આ છોકરું ને આ છોકરું બે હોય ને એટલે હક ન હોય ભાઈ. આમ જો 11:15 થયા હે અને ભૂમિન પ્રતિક ને અમારે દુરવાન આવી ને બેઠા હતા એને. આપણે જવાનું છે હમણાં 12 વાગ્યા પછી. ક્યાં જવાનું નહીં નીકળી એટલે કઈ પેલા આની આઈ રહે ને અમે રમી લઈ. ઓહો ચોકેટ ચોકેટ લઈ લે લઈ લે. આ કેવી ચોકેટી કે એ બસ હવે બસ જો કાંઈ આહુડા તો આવશે નહીં. ઓમાં ઓલું દૂધ કોલ્ડ ડ્રિંક બનાવ્યું હે તો એમાં એને કીધું કે આ ચોકેટ ચોકેટ જોઈ લે. છેલ્લે વીક્સ તો વીક્સ પણ જી દીધી અને હાથમાં ચોકલેટ આવી જોઈ. પછી હું જઈને મમ્મીને કે હમણાં એમ કે બા ખોલ દો જો એ અહીં. અરે ભાઈ અત્યારના છોકરા પણ આ દોઢ વર્ષની છે પણ એવી પાકી છે ને બધી ખબર પડે છે. લે લે ખોલવા તો દે. એ આવી ગઈ ચોકલેટ મળી ગઈ. એ ડિસ્કો ડિસ્કો કરી દો. હાલો ફોન આવ્યો લે ઉપાડ. ફોન આવ્યો. હાલો દુર્વા બોલે બોલો. હા દૂધ કોલ્ડ ડ્રિંક પીતી. આ ફોન આવ્યો ફોન આવ્યો. વાત કર પેલા લે પેલા વાત કર. હાલો દુર્વા ક્યાં? એ ભાઈ ગયો પાછી પીવા ભાઈ ગઈ. હવે આને જો આ દૂધ કોલ્ડ ડ્રિંક પી તો આને દૂધ કોલ્ડ ડ્રિંક પીવું. હે હેરિક તારે પીવું હે દૂધ કોલ્ડ ડ્રિંક? હે હાયરો હાયર મહેમાન ગતિ કરવી હોય તારે બધાની. હે એટલે જોઈ લે કા લેને ઓલી એને ખબર પડી એને એમ કે પીપર રહી છે. સીધી ખોલીને મોઢામાં નાખી ત્યાં તો દે તરત ઘા કરી. વીક્સ હતી લાગે ઓલી કડવી. હવે જો દૂધ કોલ્ડ ડ્રિંક પીવે જો ખબર પડી ગઈ. સમજો પોતે આમ આયલી જતી હતી ઊંધી મેં શીખ ખાધી. હાથ શીખ ત્યાં તો સીધી લીટી. સમજો હાચી કોને કર્યું? હાચી હે કોને કર્યું? તને દૂધ કોલ્ડ ડ્રિંક નહીં હો. ડોક્ટરે ના પાડી હજી માંડ મેળે એવું છે. હા નહીં થોડાક દી ડાયટિંગ ઉપર આપણે ફૂલે ફૂલ. ક્યારનો હુતો કાતરું મારે છે. ક્યાં નક્કી કઈક તૈયારી કરે છે. કેમ કે ભાઈ આપણે જો અહીંયા મારો ઠેલો કમ્પ્લીટ કરી નાખ્યો. આપણા સ્કોર્પિયો ની ચાવી અહીંયા રાખી લીધી ને વાગ્યા છે 12:03. હવે આપણે જવાની તૈયારી કરી. અને આપણે ક્યાં જવાનું? ક્યાં જઈએ મમ્મી? દ્વારકા પૂનમ ભરવા જઈએ ભાઈ. કાલે છે ગુરુવાર હે ને? કાલે છે ગુરુવાર અને કેટલી 2 તારીખ. 2 તારીખ ને ગુરુવાર હે એટલે કાલે ભાઈ આ વર્ષની એમ કે છે બધાય આ વર્ષની મોટામાં મોટી પૂનમ હે 2 એપ્રિલે. આ 1 તારીખ તો વહી ગઈ. 1 તારીખ વહી ગઈ 2 તારીખ થઈ ગઈ એટલે આપણે પૂનમે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ જ છીએ. આજકાલ પાછી પૂનમ આવી ગઈ. કેમ મહિનો વહી જાય ને પૂનમ આવી જાય ને ખબર નથી પડતી. બાકી ભૂમિ ને પ્રતિક ને દુર્વાની આવ્યા હતા આટો મારવા. એને થોડીક વાર દુર્વાન ધમપોસાડા કર્યા રહીમાં એ ગયા કરે. હવે આપણે નીકળવાની તૈયારી કરી છે. હાલો આવજો હો. ટાટા અમાર દીકો અહીંયા ઊભો છે. આમ જો હું ગેટે અહીંયા હાથમાં ચાવી લઈને લોક મારવા ઊભો હું. એ આવજો ટાટા જય દ્વારકાધીશ. કાલે આવતો રહીશ હો. ફોન કરજે કાંઈ કામ હોય તો. બાય બાય. હા ભાઈ આપણો કાળો ઘોડો થઈ ગયો ચાલુ જોઈ લ્યો. હાથી કયો ઘોડો કયો હું તો હાથી જ કહેતો પણ ઘણાઈને હે ને એવો ગમે ને. આપણે ભાઈ આના ઇન્સ્ટાગ્રામમાં આનું પેજ હે ને એ ન જોતા હોય જોજો. આની રીલ્સ ને આપણે બહુ વિડીયો હારા બનાવી. ટૂંકમાં નોલેજ વાળા બનાવી આના બધા વિડીયો. એટલે એમાં જે આપણા સ્કોર્પિયોના હાથી છે ને બધા એમ જ કહે કે ભાઈ તમે હાથી કયો હો. આપણને અંદરથી એમ થાય કે ભાઈ આપણો હાથી જ છે. એની માથે બેઠા હોય ને તો ઘણા એમ કહે કે કાળો ઘોડો હે ઘોડો. ભાઈ ઘોડો કયો બધું આ હે જોરદાર. આમ જો હવે હે ને અને કરી નાખ્યો છે ચાલુ. અને મારું બેગ રાખી દીધું છે. બાકી આપણે દ્વારકા જવાના છે 4 જણા. તો એ બધા હમણાં કોણ આવે ને બધા ભેગા થાય ને પછી તમને કહું. નજી ભાગું નહીં આપણે મોરબી રોડે મેળવાની છે ઘરે. અને આપણે ટ્રીપ કરી નાખી છે અહીંથી 0
જો હમણાં દેખાડી દઉં. આપણે છેલ્લે હાઈલી હતી ને જે આ ટ્રીપ હે ને આ બીમાં કરી નાખ્યું છે આપણે 0 અને ડીઝલની લાઇટ છે એટલે હજી તમે ગણો ને 100 થી 1.5 કિલોમીટર આપણો સ્કોર્પિયો હાલી જાય. પણ હવે આપણે અહીંથી રસ્તામાં ડીઝલ પુરાવશી. ડીઝલ કેટલાનું પુરાવી, કેટલામાં આપણો સ્કોર્પિયો રાજકોટથી દ્વારકા, દ્વારકાથી રાજકોટ 500 કિલોમીટર થાય પાછો આવતો રહીએ ને એ તમને કહીએ ભાઈ. આપણે એના વિડીયો ઘણાય બનાવેલા છે પણ જ્યારે જાય ને ત્યારે નવો નવો અનુભવ થાય. એટલે આજ કલાક એક નવો અનુભવ થાય તો એ તમને દેખાડશે. બાકી દ્વારકાધીશનું મહાદેવનું નામ લઈને નીકળી આપણે. જય દ્વારકાધીશ. લે આવું છે હાલો હે હા એમાં એવું ભાઈ આપણે ભાઈબંધ ને નક્કી થયું ને પ્રતિક ને ભૂમિ ગયા ને તરત વાંહેથી ફોન આવ્યો કે હાલ અમે આવી ગાડી લઈને. મેં કીધું આપણે શનિ રવિ ફેમિલી નું ગોઠવશે. ગ્રુપ સર્કલ ભાઈબંધ દોસ્તાર અલગ અલગ, ફેમિલી વાળા અલગ અલગ ભાઈ. અમારે હજી 2 જણા અહીંથી આવે છે પણ રસ્તામાં ઘર ગોતવામાં ક્યાં વાહે રહી ગયા, ગોટે ચડી ગયા નથી ખબર. એક તો આપણે હર્ષિલ આવશે દર વખતે જે ભેગો આવે ઈ, બીજો આપણે જયદીપ આવવાનો છે આપણો ભાઈબંધ, અને પછી આપણે ભાવુ કાકા ને ભાવેશભાઈ ને લેવાના છે મોરબી રોડે થી. એટલે બધાને લેતા જાય ને તો એ મને લાગે કેટલા વાગ્યા, એક તો થઈ જ જાહે. હા હાલો ભાઈ આપણો હાથી થાય છે ફૂલ. દ્વારકા જવા હાટું પીવાય છે. દ્વારકા પૂનમ ભરી આવી ને કાકા, કાલ પૂનમ હે તો એ જ ને હે. હા આપણે હોય જ દર પૂનમ. હવે આપણે અહીંથી 3,500 નું નખાવી, એમાં તો હજી પડ્યું રહે આમાં, એમાંય પાછું આવી જાય. અને અમારે કોણ આવ્યા જો આપણો જોન્ટી, આપણે જયદીપ. પછી હજી અંદર પૈસા દેવા વાળો અંદર બેઠો. હે હાલો હેઠો ઉતર. એમનું હાલે કાકા જવા નહીં દે, પૈસા તારે દેવાના હે. કાકા તને રાખીને શું કરે હે? જોયું રોન કાઢે છે. કાંઈ વાંધો નહીં હાલો પેલા હું હે ને ડીઝલ પુરાવી લઉં. તને રસ્તામાં મારે ઉતારવો હોય ને ગમે ત્યાં ઉતાર દે. જો તું ગમે ત્યાં ઉતાર દે એમ કઈ જોતો હવા નથી હોય કે ને એમ કરીને ગાડી હાલતી કરી દેવી છે. હે હાલો કેટલું 35 લીટર આવી ગયું ભાઈ, 38 લીટર થઈ જાય. ઓહો થઈ જાય. હા હાલો ભાઈ અડધી ટાંકી માથે થઈ ગઈ ભાઈ, અડધી માથે એક કૂટો થઈ ગયો. એટલે હવે આપણે રિટર્ન થઈ જાય ને આરામથી. હાલ ભાવ લાવે શું છે ઈ નહીં, ગાંઠિયા બાઠિયા ચીપ્સ બીપ નાસ્તો કરાવવાનો હોય બધાને. હું જોઈ લઈ હમણાં હુઈ જાય. આને કોઈ દી આગળ નહીં બેહાડવાનો, ઈ તો આપણે જોઈ લીધું ભાઈ. બાજુમાં બેઠો હોય ને ઝોલા ખાઈ લઈએ, આપણને નીંદર અવરાવી દે. અને આપણે જે અહીંયા કાકા રહ્યા ને, કાકાને કીધું હાલો કાકા પૂનમ ભરવા જાય દ્વારકા. વાહ વાહ કે હુકમ હોય ને તો જ જવાય ભાઈ. એટલે જય દ્વારકાધીશ. તારી દ્વારકામાં કરીને વાહે ઉતરસ કે શું છે? છેલ્લે જ ઉતારવાનું હોય. કેમ તું એમ નહીં, તું છેલ્લે ઉતર કે પેલા ઉતર, પૈસા તો તારે જ દેવાના છે બધે. વાહ કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે આવી ગયા છીએ હોટલ રવેચી, ચા પીવા હાટું. આપણો પેલો સ્ટોપ હે ભાઈ. આ બાજુ સામે દેખાય પડતરી ને આપણે હોટલ રવેચી ને આપણો હાથી આમ જોઈ લ્યો કેમ લાગે. બાકી જોરદાર. હવે આને ઉપાધિ નથી, આને તો ફૂલ પેટ આપણું કરી નાખ્યું છે એટલે આપણે એનું કરી નાખ્યું. હવે આપણું પેટ ભરતું રહેવાનું, જાતું રહેવાનું. કા જોયું અમાર પાંડે છોડાયો. કયો પાંડે એ નહીં હમણાં ઓલો ડાયલોગ માર્યો તો એ કયો 16 Pro Max માંથી 17 Pro Max ભાઈ અપડેટ કરેલો. એ હા હા ગરમા ગરમ ઘાણવો બને હો ભાઈ આપણો. જો તો આજ મળશે આપણને. ટોકન બોકન લઈ લીધા છે કમ્પ્લીટ. હવે અહીંયા ચા પીને પછી આપણે નોન સ્ટોપ હાલ્યા જાય ભાઈ. ટ્રાફિક સારો છે અહીંયા જો. હા હા હાલો ભાઈ પેલી ચા રવેચીની હો ભાઈ. આપણે નીકળી ગયા છીએ દ્વારકા જવા ને આપણો અહીંયા હાથી ઊભો છે જોઈ રહ્યો. હવે આપણે ચા પીને નીકળી દ્વારકા. તાર નથી પીવી એમ ને? હાલો ભાઈ આપણે પી લઈ ચા ભાઈ. થઈ ગયું ટાંકી ફૂલ બધાયની. ભાવલા તારે તો ફૂલ કરીને જ આવ્યો હો હે? એ તો ઘરેથી જ ફૂલ કરીને આવ્યો ભાઈ. 1:30 વાગ્યા છે. 1:30 વાગે હવે આપણે રવેચીએથી નીકળી હોટલ રવેચી છે અને આપણે 35 કિલોમીટર આવેલા ઘરેથી. આપણે ટ્રીપ 0 કરી હતી ને આપણે 250 કિલોમીટર થાય. મસ્ત મજા લેતા આરામથી હે ને બધું જોતા હાલ્યા જાય. આપણે સવારે 5-6 વાગે પોગવાનું હોય, 7 વાગે પોગીને તો મજા આવશે. સીધા જઈને દર્શન જ કરવાના હે.
મસ્ત ગીત ચડાવી દે જો અહીંયા હાલો જય દ્વારકાધીશ આપે 30 બોલો જય જય દ્વારકાધીશ હાલો ભાઈ 2:38 પોણા 3 થવા આવ્યા છે ને દ્વારકા બાકી છે ખાલી 128 કિલોમીટર આપણે 110 કિલોમીટર કાપી લીધું છે ના જોઈ લ્યો આપણો હાથી હો હવે મેલો થઈ જાય પાછો મને લાગે દ્વારકાથી આવીને પાછો આપણે ધોવો જોઈએ શું કે જયદીપભાઈ કેમ ટાઈમ વહી ગયો ખબર જ ન પડી કા અમે ભાઈ અમારી જૂની યાદો છે ને એવી ધબધબાટી બોલાવતા હતા ને વાતુમાં વાત પૂછોમાં ને એમાંય સૌથી પહેલી ટ્રીપ કા આપણે ક્યાંમાં મારી હતી આબુ અમે સૌથી પહેલી ટ્રીપ જ્યારે ગાડી મને નહોતી આવડતી ત્યારે ઇકો લઈને આપણે જયદીપભાઈ લઈ ગયા હતા માઉન્ટ આબુ જ્યારે કંઈ ઉમિયાની બહાર કંઈ જોયું જ નહોતું એની જેમ અને સૌથી શું કહેવાય ગાંડો થયો હોય ને તો અમારો ભાવલો ભાઈ બિયર જોઈ ગયો ને તો ઓલી કીડીઓ ચડી ગઈ એવા ઠેકડા મારતો હતો જાગે છે કે નહીં હમણાં ઉઠાડું ક્યાંય ગયો હાલે ઈ કે હું હેઠો ઉતરું ક્યાંક મને પૈસા દેવાનું કે ને બંધ કર હેઠો ઉતર હેઠો હે ઓહો હો હા ભાઈ હનુમાન જયંતિ છે હવે આપણે દ્વારકા દર્શન કરીને સીધા હનુમાન જયંતિ રેલીમાં જવાનું છે બધા કામ ભેગા થવાના છે મસ્ત અમારા ભાઉ કાકાની અણી કાઢતા જાય પણ તોય ગમે એટલી અણી કાઢી એક રૂપિયો કાઢવાનો નથી આપણે બેહી ગયા પછી જય જલારામ કહી દીધું પછી ભૂરું માફ કરો બાપા કાંઈ વાંધો નહીં ભાઈ સારું અમને જલારામ બાપા કઈ ખા દે ઈ બાને ફળ તને લઈ જાય તઈ હે જલારામ બાપા શું કીધું બધાયનું ભલું કરો તમારું ઓટોમેટિકલી થઈ જાય છે ડાયલોગ તો આના જોયો ભાઈ બાકી નાનો હે હા હાલો ભાઈ જય દ્વારકાધીશ હો આવી મજા કરતા જઈએ ભાઈ દ્વારકા મેઇન હે ને ભાઈ આપણે એક તો પૂનમે ભરાઈ જાય અને પાછું મેઇન આ છે સમજ્યા પૂનમે ભરાઈ જાય આપણે લંગોટિયા યાર બધા ભાઈબંધ ભેગા થયા હોય ને ઈજી ટાઈમ આ જે ટ્રીપ લાગે ને એટલે તમારે આખા મહિનાનું ઓલું ચાર્જ કેમ થઈ જાય એના જેવું મોજ આવી જાય થાક ઉતરી જાય અને એમાંય ઘણું તો હજી ભાઈ વ્લોગમાં દેખાડાય નહીં એવી રમાસટી બોલતી હોય બાકી આવી ટ્રીપ તો કરવાની જ મહિને એકવાર જઈ આવો ને એટલે પૂરું તમારે કાંઈ ન ઘટે ભાઈ આપડા જામનગર હાઈવે ઉપર હી જો આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓલી આગળ દેખાય ને જો રહી બધી કંપનીઓ છે આ હાઈવે ઉપર આ સિમેન્ટ વાળી પટ્ટી આવે છે ખંભાળિયા વાળી રહી ને અહીંયા હમણાં હા જોજો આપડી માથે ન આવે જો દેખાય જો આ ગાડીઓ રહી ને બધી ટર્ન મારી નામ આવે ને એક ભૂંદડું મરેલું છે હમણાં જ મર્યું હોય છે અંધારામાં કોકે જો એ ઓહો જોઈ લે છે ને જોયું લાઈવ મોરે રહી ગયા ભાઈ બાકી સીધું ઠેકાડી દે હવે આ લેવા હાટું સાઈડમાં આપણે સ્પેશિયલ જો આપણો સ્કોર્પિયો વાં રાખ્યો ને મેં કીધું આને સાઈડમાં લેવું જોઈએ ભાઈ હવે અહીંયા જોજે ભાવેશ ઓલા કોથરા બોથરા કઈ જડે છે કાગડિયા બાગડિયા જોઈ લે આ ઉપાડવામાં અમે 4 જણા જોઈ ભાઈ અને ફ્લેશ આ બધાની ચાલુ છે ને એ સારું બ્રેક લાગી ગઈ ભાઈ હે એ સારું બ્રેક લાગી ગઈ નકર આમ જોઈ લે જવા દે જોઈ લે આમ જો વાહન જો આ જાય અને આ જો હમણાં જ મરેલું છે ભાઈ તાજું આમ જો આમ જોઈ લે છે આને છે ને આપણે પેલા સાઈડમાં લઈ ભાઈ ગમે એમ ઢળી ને ગમે એમ કરીને નગર આમાં કોક ભટકા હે ને તો નક્કી કોક નું તો એક્સિડન્ટ થાય જ 100% બાકી વાત છે આમાં થઈ ગયું છે આપણું ઓપરેશન સક્સેસફુલ રેડી ગુડ જોબ કેટલાના બમ્પર ઉડાઈ છે તોય ભાઈ આપણે છેલ્લે ગમે એમ હિંમત કરીને મોત નો ઓલો શું કેવાય મોત ઉપર રમી ના કરી નાખ્યું હે હા એક તો અટીગા વાળો હમણાં એવો ભટકાણો ને ભાઈ ઓલો ગાડી ભટકાણી એની સીધો અહીંથી મને તેમ જ થયો સ્કોર્પિયો માથે ગયો સીધો મયરા હે હા એને સીધું અહીંથી આમ નગર પલટી મારીને સીધી આ ગાડી માથે આવત એમ તો વાંધો ન આવે ભાઈ દ્વારકા વાળો હે ને સાચવી લે તો અરે ભાઈ અમારા તો આ બધા શ્વાસ અધર થઈ ગયા કે માઈ ગયું કે આ નથી કરવું ભાઈ આ તો દોડી ની કે ગાડીમાં બેહો ગાડીમાં બાકી આજ તો મયરા હી મેં કીધું ના ભાઈ ના ફટાફટ દોડીને માથે ચડાવી દીધી સીધી ભાઈ
હે ની હમણાં જાય એની પાસે હે અર્ટિગા વાળા પાસે જાય હમણાં જોઈ લે જો આ બધા આવે. હાલો ભાઈ ધરમપુરા વાળા ટોલ નાકે પોગી ગયા છીએ ને અમારે ભાઈ મળતા બૈચા હે કા. આપણે તો ઠીક, આપણે તો દ્વારકા વાળાની દયા થઈ ગઈ હતી ભાઈ. આપણે ગાડી આરામથી 80 ને એવું હો જાતી હતી ને ભૂંદડું મરેલું દેખાણું તરત. જોજો તમે આગળ વિડીયોમાં. અરે ભાઈ અને એમાં કેટલી નહીં સામેથી 3 થી 4 ગાડીઓ એમાં ભટકાણી અને એક અર્ટિગા વાળો કાયદેસર અમારી સામે આમ ગાડી હવામાં ઉડીને કંટ્રોલ થઈ અને પછી હે કેવા ઓલા હેરાન થયા. એટલે તો પછી અમે નક્કી કર્યું છે એટલે મોતના જોખમે ગાડી 120 140 આવતી હતી પણ આપણે જોખમ લઈને ભૂંદડાને છેલ્લે ધોડીને ફટાફટ નહીં 5 સેકન્ડમાં કા 5 થી 10 સેકન્ડમાં અમે સાઈડમાં કરી નાખ્યું. જાય ગરવા દેને ક્યાં જાય બસ એટલો કરી જાય. હા અને ભાઈ ખરેખર આ તો દ્વારકા વાળાની દયા કહેવાય. જો કે આપણને તો એવો ઘણી વાર અનુભવ થઈ ગયો. હા નકર એમને કેટલી ગાડીઓ ન્યા આમાં ગમે એનું એક ભટકાઈને મરી જાય ભાઈ. સામે જે 2-3 ગાડીઓ અમારે એટલી ઠેકડે જાય ઓલી શું કેવાય ઉડી ને કાયદેસર. એટલે એમ થઈ ગયું કે ભાઈ ના ભાઈ શું કે ભગવાને આપડા અહીંથી માંડ્યું હોય ને કે ભાઈ આપણે સાઈડમાં કર્યું હવે સારું ગાડીઓ ન કરી ભટકા થાય. ભૂંદડાનો વજન ઈ તો કહું ઉપાડ્યું મારા કરતા ભૂંદડાનું વજન જાજો બોલ. મેં કીધું આ મારા 60-70 કિલો વજન હતો. હે કેરી ભાઈ. હવે અહીંયા ટોલ નાકામાં લાઈન છે. અહીંયા દર વખત નું છે અહીંનું રહ્યું ને. અહીંયા ટોલ નાકે તમારે 5-10 મિનિટ 20 મિનિટ તો રાગે જ. ઓહો હાલો ભાઈ 4 વાગ્યાની ગરમા ગરમ કોફી પીવો આમ જોઈ લ્યો. આપણે કોફી મગાવી છે ને અહીંયા ચા મગાવી છે. આપણે પહોંચી ગયા છીએ હોટલ ધ લિયો હે અને ઓલા અહીંયા ભેગા થઈ ગયા હે જોંડીમાં બાથરૂમમાં ગયા ત્યાં ભેગા થઈ ગયા. ઈ ક્યાં ઈ ભૂંદડામાં ઓલો અર્ટિગા ઉઈલી લીધી ને એટલે મેં કીધું આ પહોંચી ગયા. મને ખબર નહોતી કે અહીંયા ભેગા થાય ત્યાં તો ભાઈ ત્યાં બાથરૂમમાં ભેગા થઈ ગયા. કીધું પહોંચી ગયા ભાઈ પહોંચી ગયા. કેમ કે આપણે ભાઈ ભૂંદડું સાઈડમાં લીધું ને પેલાથી ભાઈ પાછા ગયા આવે ને હું વાત કરું ને ઈ કે આ ક્યાંક ઠેઠ લગી અમને યાદ કરશે ભાઈ માંડ યાર. હા ભાઈ આપણે જો કે એને લીધા નથી આપણે આપણી રીતના જ ઉતારી પણ માંડ બેસા ભાઈ. હવે હોટલ ધ લિયો પહોંચ્યા અહીંથી હવે 70-80 કિલોમીટર બાકી છે. એ તો એ ભાઈ કીધું ને કે ભાઈ તો કંટ્રોલ થઈ ગઈ નહીં સારું થયું બાકી પલટી જ લાગી જાત. હાલો કોફી પી લઈ મસ્ત. એ તો દ્વારકાધીશ ની જ દયા હોય ભાઈ આમાં. ઓલું ભૂંદડું સામે આવ્યું ને અમારી સામે ઓલી ગાડી ઠેકી ને એટલે પાંડે ને ઓલા ચાટ આમ કેમ જાય ઓલું ઈસીજી કેમ થતું હોય આમાં મામા બધું યાદ આવી ગયું. મને કેમ આવી ગયું બેલી ગયો હાથ પકડી સીધો ઉપડે ઠીક છે જવા દે આપણને કોઈ કે ઉપાડવા નહીં ભાઈ. ઘડીક તો આમ થઈ કે કાયદેસર એમ થયું કે ભાઈ એ મૈરા પણ હા કેવી ગઈ. એ તો આપણને હુજી ગયું ને આપણે વાહે રહી ગયા ને વાંધો ન આવ્યો. હા મળતા રહ્યા એના જેવું હે. પી લીધી ને ચા હવે તો હવે નિરાત ને. હા બસ હાલો હવે બીજું એકાદું ગોતી ગયું. ઓની જેમ થાત ઓલી ચાલુ ગાડી આવીને આમ કેમ ઓલા રામ રામ કરે. ચાલુ ગાડીએ સીધા બેહાડી લે હાલો આવી જાવ ચડી જ જાવ. જય દ્વારકાધીશ. ભાઈ જોઈ લ્યો કેમ લાગે બાકી આપણો સ્કોર્પિયો. અને આપણે હમણાં પહોંચવા આવશી દ્વારકા. કોણ દ્વારકા પૂનમ ભરવા આવે ભાઈ કેજો. આજે એપ્રિલ મહિનાની જે પૂનમ હે ને હનુમાન જન્મોત્સવ હનુમાન જયંતિની એ પૂનમ ભરવા કોડ આવે છે. ને હવે આપણે અહીંથી હાઈવે ચડશી એટલે થોડુંક જ હમણાં હે તમને આજ દ્વારકાધીશના દર્શન કરાવી જોઈ લ્યો. અરે તું ગરી જા નાલામાં માર ઠેકડો તું ઉપાધિ ઘરમાં. જો ભાવલો હમણાં ડેમો દેખાડે જોઈ લે. ભાવલા અહીંથી આઈ રહ્યો આ ચોખ્ખો રસ્તો બનાવેલો કાકા કેડી આખી. હમણાં ઓલું નો આ ગયું મતદાન ચૂંટણી ત્યારનો બનાવેલો છે વ્યવસ્થિત. તાર હાટું જાય હો ભાવલો જાય છે. એ આય જોજે લચક નો થઈ જાય ન્યા એટલે અહીંથી ઉતરવાનું. હા વાહ ભાવલા વાહ હાટ જોઈ લે. ઓહો મિશન સક્સેસ. હાલો હવે વારા ફરતી વારા કેને હવે આવવા દઉં.
જોઈ લે આજે નીંદર માં હે ને એટલે જો હાલો ભાઈ હાલો જો આ પાર્કિંગ થઈ ગયું છે ફૂલ કમ્પ્લીટ. હવે આપણે જઈએ. આપણે તો અહીંયા ગાડી પાર્ક રાખી છે નીકળીને ત્યારે વાત. હવે ઓહો હાલો ભાઈ દ્વારકામાં આપણું સ્વાગત છે તમારું ને અમારું. આમ તો જો ગોમતી ઘાટનો નજારો આવે એ આમાં તો હરખું નહીં દેખાય પણ એવી શાંતિ છે ને. માણા અત્યારે ઓછું છે ને અમે નિરાતા હેલા જાય છે. ઠંડો ઠંડો પવન છે ને વાગ્યા કેટલા કહું 5:55. આપણે સૌથી પહેલા આવી ગયા. બાકી નિરાતે આવી 7-8 વાગે. આજે આપણે પહેલા દર્શન કરવા છે એટલે હવે જાય આપણે ગોમતી ઘાટે ત્યાંથી બધા આટા મારશી અને પછી દર્શન કરશી.